વ્યવસાયિક કામ જોઈએ તો મારે બોલવાનો જ છે અને રોજબરોજ મારી નોકરી મારું ફિલ્ડ આ જ છે. આર્ટ ઓફ લિવિંગ મતલબ જીવન જીવવાની કળા. ઓલમોસ્ટ અહીંયા જે આપણે 4 દિવસ સાંભળ્યું, સ્વીકાર્યું, અનુભવ્યું એ બધું જ જાણીએ છીએ ઘરે. અને કોઈને સલાહ દેવાની હોય તો કદાચ આનાથી વધારે સારી રીતે દઈ શકીએ. સવાલ એ છે કે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ એ કે આપણે ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ સમાજ માટે, દેશ માટે, કુટુંબ માટે. આપણી પોતાની જવાબદારીઓ ઘણી બધી છે અને જે વર્કિંગ વુમન છે એ થોડી ડબલ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા માટે જે સમય જોઈએ ને, સેલ્ફ, કે જે સ્વને ઓળખવાની વાત છે, ક્યાંક ને ક્યાંક દેખાડો કરીએ છીએ. અને અહીંયા એટલું શીખ્યા કે સહજ, સરળ અને નિખાલસ એ કેમ રહેવું. કારણ કે એ બહુ મોટી અઘરી વાત છે. કારણ કે ઘણી બધી વસ્તુ શું કોકને ગમે એટલે કરીએ છીએ. ક્યાંક ક્યાંક આપણે બી ખુદને ખુદ સારા લાગવા માટે થઈને પ્રયત્ન કરતા હોય છે, બહાર અથવા અંદર અથવા સમાજમાં અથવા ઘરમાં, પરિવારમાં અથવા રિલેશનશીપમાં, ક્યાંય પણ એ બધા કરતા એક તો આપણી જાતને ઓળખવી, સમજવી અને ખરેખર આગળ ક્યાં લઈ જાવીને એ દિશા સમજવી બહુ અઘરી છે. જે અહીંયા છેલ્લું જે કરાયું તમે કે આંખમાં જોઈને બેસવું, તો એ તમે જે બાંસુરી વાદન સાંભળો છો, આંખમાં જોવો છો, તે તમારે શબ્દ નથી બોલતા, એ ભાવ, ખાલી ભાવ જ છે તમારો. કોઈ વાક્ય નથી, કોઈ સમજાવટ નથી. ઘણી વાર એવું થાય છે કે તમારી આંખમાંથી આંસુ નીકળી જાય છે. એ દુઃખના છે, સુખના છે, અનુભૂતિના છે, કેવાના છે, કશી ખબર નથી. તો આ જે પીડિત છે ને એ બહુ જ સરસ છે. આશા રાખું કે જેવા આપણે જે સહજ ખરેખર બાળક જેવા બનીએ અને બાળક જેવા બનશું તો જ ખરેખર સારી રીતે જીવી શકશું.